નમસ્કાર. જેતપુરમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા મામલતદાર અને ચૂંટણી તંત્રને આવેદનપત્ર આપી શિક્ષકોને BLO અને મતદાર યાદી સુધારણા કામગીરીમાંથી મુક્તિ અપાવવાની માંગ કરવામાં આવી છે. શિક્ષક સંઘના જણાવ્યા મુજબ રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં શિક્ષકોને આવી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે જેતપુરમાં હજુ મોટી સંખ્યામાં શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવે છે, જેના કારણે શિક્ષણ કાર્ય પર સીધી અસર પડી રહી હોવાનું સંઘનું કહેવું છે. સંઘે માંગ કરી છે કે મામલતદાર યાદી સંબંધિત કામગીરી અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓને પણ જોડવામાં આવે અને શિક્ષકો પર વધારાનો બોજ ઘટાડવામાં આવે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં વધુ રજૂઆતો અને કાર્યક્રમો યોજવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમારી એવી માંગ હતી કે અમે જે શિક્ષકો બધા શિક્ષકોને લીધેલા છે HLO કામગીરીમાં, તો 50% શિક્ષકોને એમાંથી બાદ કરવામાં આવે, 50% શિક્ષકોને જ રોકવામાં આવે. બધા જે વિભાગો છે એમાંથી બધાને સહિયારી કામગીરી એક સૂત્રતા જળવાય એ રીતે આપે એવી અમારી માંગ હતી. એટલે 50% તમે કહ્યું તો અત્યારે હાલમાં જેતપુરમાં કેટલા શિક્ષકો છે અને કેટલાને કામગીરી સોંપવામાં આવી? 97 શિક્ષકો છે, એમાંથી 90 શિક્ષકોને આ કામગીરી છે વસ્તી ગણતરીની સોંપવામાં આવેલી છે. અને માની લો કે તમારી માંગ સંતોષવામાં નહીં આવે તો આગળની શું નિર્ણય છે? આખરે અમારો જે સંઘ છે એ જે નિર્ણય લેશે અમારે સર્વમાન્ય હશે. અને વસ્તી ગણતરી છે એ કર્મચારીની નૈતિક ફરજ છે. એના ભાગરૂપે વસ્તી ગણતરી કરવા તૈયાર છીએ, પણ વસ્તી ગણતરીમાં જે ફાળવણી છે અમુક કચેરીની, એ બાબતે અમારો જે અમારી સાથે અન્યાય થયો છે એ અમે અન્યાયની રજૂઆત કરવા માટે અહીંયા આવેલા હતા. કે પહેલી વસ્તુ એ હતી કે ટોટલ 14 કચેરીમાંથી 12 કચેરી જે છે શહેરીની, એની અંદર જે કર્મચારીની ફાળવણી છે એમાં એક સૂત્રતા જળવાવી જોઈએ. બધે છે એ શિક્ષકોના ભોગે, શાળાના બાળકોના ભોગે છે એ કામગીરી લેવાય એ વસ્તુ યોગ્ય નથી. અમારા નગર શિક્ષણ સમિતિના 97 શિક્ષકોમાંથી 90 શિક્ષકોનો જો વસ્તી ગણતરીમાં ઓર્ડર થાય તો બાકીના જે શાળા છે એમાં બાળકોનું શું ને શૈક્ષણિક ને વહીવટી કામનું કઈ રીતના આયોજન અમે કરી શકીએ. બરાબર. આ જ વસ્તુ છે એ SIR વખતે પણ બનેલી હતી કે SIRમાં મોટાભાગના જે BLOમાં હતા અમારા, બરાબર, ત્યારે પણ 3 થી 4 મહિના છે એ શિક્ષણનો ભોગ લેવાયેલો હતો. અને આ વખતે અમે અગાઉથી આગોતરા ચીફ સાહેબને રજૂઆત કરેલી જ હતી કે ભાઈ વસ્તી ગણતરીના ઓર્ડર થાય ત્યારે ધ્યાન રાખજો, બધી કચેરીને આવરી લેજો, જેથી એક શિક્ષણનો ભોગ ના લેવાય. છતાં પણ આ બાબતે કંઈ યોગ્ય પગલાં નથી લેવાના અને અમારા 97માંથી 90 શિક્ષકો છે એનો વસ્તી ગણતરીમાં ઓર્ડર છે. મેજોરિટી અમુક મોટી ઉંમર અને હેન્ડીકેપને એને જ બાકાત રાખ્યા છે, બાકીનો સ્ટાફ તો 100% લઈ લીધો છે. સ્કૂલોનું શું થશે? એના માટે જ અમે રજૂઆત કરવા આવ્યા હતા મામલતદાર સાહેબને કે ભાઈ તમે 50% મુક્તિ આપી દો. 50% શિક્ષકોથી અમે શાળા અને શૈક્ષણિક કાર્ય છે એ યોગ્ય રીતે ચલાવી શકશું. એ અમારી માંગણી હતી. 50% શિક્ષકોને વસ્તી ગણતરીમાંથી મુક્તિ આપો, એ જ અમારી રજૂઆત છે. બંધ કરવી કે શું કરવું? કેમ કે હારોહાર પ્રવેશ ઉત્સવ આવશે. પ્રવેશ ઉત્સવની ઓલરેડી 3 VC છે એ ગાંધીનગરથી લેવાઈ ગઈ. અમારી પાસે સ્ટાફની મર્યાદા સ્વીકારવામાં નહીં આવે તો તમારું શું કરવું? ગાંધી ચિંતા માર્ગે અમે ધરણા ઉપર જ જશું. આજથી વસ્તી ગણતરી પ્રારંભ કરશો? નહીં, જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમારા કર્મચારી છે એ વસ્તી ગણતરીથી દૂર રહે. પ્રવેશ ઉત્સવ આવશે, એડમિશન આવશે, એ તમામ કામગીરીઓમાંથી અમે રિક્વેસ્ટ કરી છે કે બીજી અધર સંસ્થાઓ અહીંયા ઓફિસો ગવર્મેન્ટની ઘણી બધી ચાલે છે, તો એમાંથી 50% લેવામાં અથવા 25% લેવામાં, જેથી કરીને શિક્ષણની કારકિર્દી, શિક્ષણ વ્યવસ્થાપન ખોરંભાઈ. આજે એડમિશન શરૂ થઈ ગયા છે, આચાર્યની ખુદની વેકેશન કામગીરી હોય છે, સતત જવાબદારી હોય છે. આમ છતાં સુપરવાઇઝરના જે કાંઈ ઓર્ડરો છે એને સ્વીકારી લીધા છે, પણ રહેમ રહ્યા બીજી ઓફિસો પણ હોવું જોઈએ. આવો નવો પ્રશ્ન ફ્લડમાં થાય છે. ફ્લડની ડ્યુટી તો માત્ર શિક્ષકો અને આચાર્યોને આવે છે, તો બીજી ઓફિસો શા માટે નહીં? એમને પણ સામેલ કરો. આવો મારો 15 વર્ષ પહેલા પણ રજૂઆત હતી અને સાહેબે ધ્યાનમાં દોર્યું હતું અને બધી ઓફિસોને ફ્લડમાં લીધા હતા. ત્યાર પછી ધીરે ધીરે પાછા લુપ્ત થતું ગયું, ફરી પાછા ઓર્ડર આવવા મળે. વસ્તી ગણતરી હોય, SR હોય, તમામ BLOની હોય. સાહેબ બીજો પ્રશ્ન એવો છે, BLOનું કામગીરી કરતા હોય એમને તો સરકારે શું મુક્તિ આપેલી છે? સરકારે એવું કીધેલું છે કે BLOની કામગીરી કરતા હોય એને વસ્તી ગણતરીના ઓર્ડરો ન આપો. વધુમાં એવું છે સાહેબ, આપણે રાજકોટ મહાનગરમાં અને રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, ગોંડલ એના ગ્રામ્ય અને શહેર એ તમામમાં SIR તરીકે BLOએ જે કામ કર્યું છે
ઇવન ત્યાં સુધી કે આપણી જ કચેરીમાં જેતપુર ગ્રામ્ય મામલતદારશ્રીએ વસ્તી ગણતરીદાર તરીકે BLO ને લીધા નથી મૂકી એવી. તો જો જેતપુરની અંદર જ એક જ કચેરીમાં BLO ને વસ્તી ગણતરી નિમણૂક કરવામાં આવે અને જેતપુર શહેરમાં ચીફ ઓફિસરશ્રીને અમે રજૂઆત કરી છતાં ધ્યાને નથી લીધી, એવું શા માટે? એક સરકાર એક સૂત્રતા તો નિયમમાં હોવી જોઈએ. ઇવન રાજકોટ મહાનગરથી લઈને ધોરાજી, ઉપલેટા, ગોંડલ તમામ કર્મચારીઓને BLO ને મુક્તિ આપી છે. તો અમારી માંગણી છે શાળામાં 50% સ્ટાફને મુક્તિ આપે, જેથી હમણાં વેકેશન જોતા શાળા પ્રવેશ ઉત્સવોને નવા નામાંકનની પ્રક્રિયા અને ડ્રોપ આઉટ થયેલા બાળકોને પુનઃ નામાંકનની પ્રક્રિયા, એવી બધી પ્રક્રિયા થવાની હોય તો શાળામાં 50% સ્ટાફ નહીં હોય તો શાળા કઈ રીતે ચાલશે? અને બીજું, શહેરમાં 12 કે વધારે કરતા કચેરીઓ છે એ તમામ કચેરીઓના કર્મચારીઓ સરખેકાળો કામ વેચવામાં આવે. અમારી કોઈ એવી માંગણી નથી શિક્ષકોને બક્ષી દેવામાં આવે. અમારી માંગણી તો એવી છે કે તમામ કર્મચારીઓને સરખે ભાગે કામ વેચવામાં આવે, જેથી કરીને તમામને રાષ્ટ્રીય કામગીરી બજાવવાની એક પ્રકારનો મોકો મળે. અને રાષ્ટ્રીય કામગીરી તમામે બજાવવાની હોય તો દરેક કર્મચારીઓ તો એ તમામના ફાળે હોવું જોઈએ, એવી અમારી કાયમી માંગણી છે. કાયમી શિક્ષકોને એ કામમાં જોતરી દેવામાં આવે છે. અમે કાયમી તંત્રની સાથે અમે સકારાત્મક થઈને કામ કરી રહ્યા છીએ, પણ વારે ઘડીએ આવા પ્રકારના અમોને અન્યાય થાય છે એ સાખી લેવામાં નહીં આવે. અને સાહેબ, ત્યાં સુધી કે અમે આ કામગીરી અમે આ બાબતે કંઈક નિવેડો લાવો તો અમે આગળ આ કામગીરી કરવી કે કેમ કરવી એના વિશે